हेलो फ्रेंड्स, आ विडियो लेक्चर में આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંક વિશે શીખીશું। તમે જાણો છો કે સહસંબંધના અભ્યાસ માટે કાર્લ પિયર્સનની પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે, પરંતુ વ્યવહારમાં અમુક વખત કાર્લ પિયર્સનની પદ્ધતિ યોગ્ય નથી। જ્યારે બે ચલ x અને y ની કિંમતો પ્રમાણમાં મોટી હોય, પરંતુ આ મોટી સંખ્યાઓનું નાની સંખ્યામાં રૂપાંતર કરી શકાતું હોય, તો ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ યોગ્ય છે। તમે x અને y માંથી કોઈક સંખ્યા બાદ કરો અથવા આપેલા અવલોકનોનો કોઈક સંખ્યા વડે ભાગાકાર કરી તેનું નાની સંખ્યામાં રૂપાંતર કરી શકીએ, તો ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ શ્રેષ્ઠ છે। પરંતુ જો x અને y ની કિંમતો પ્રમાણમાં મોટી હોય અને તેમના વિચલનો પણ મોટા હોય, તો ત્યારે કાર્લ પિયર્સનની રીત યોગ્ય નથી। મોટી સંખ્યાઓનું નાની સંખ્યામાં રૂપાંતર કરી શકાતું ન હોય, તો ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ યોગ્ય નથી। બીજું, બે ચલ રાશિ વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરવો હોય, બે સંખ્યાત્મક માહિતી વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરવો હોય, તો ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ શ્રેષ્ઠ છે। પરંતુ બે ગુણાત્મક માહિતી, સુંદરતા, પ્રામાણિકતા, સ્વભાવ, આવી બે ગુણાત્મક માહિતી વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરવો હોય, તો ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિ ઉપયોગી નથી। આ સુંદરતા, પ્રામાણિકતા, સ્વભાવ, આ ગુણાત્મક માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય નહીં। કાર્લ પિયર્સનની પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે સંખ્યાઓ હોવી જોઈએ કે જેથી તેમનો સરવાળો, બાદબાકી, વર્ગ, ગુણાકાર આ ગણતરી કરી શકાય, પણ ગુણાત્મક માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાતી નથી। તો બે ગુણાત્મક માહિતીના સહસંબંધના અભ્યાસ માટે કાર્લ પિયર્સનની પદ્ધતિ ઉપયોગી નથી। અને ત્રીજું, જો આપણને બે ચલ x અને y ના અવલોકનો આપેલા હોય, તો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધી શકાય। પરંતુ બે ચલ x અને y ના અવલોકનો આપવાને બદલે જો તેમના ક્રમાંકો આપેલા હોય, તો ત્યારે ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? સહસંબંધના અભ્યાસ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ એ કાર્લ પિયર્સનની પદ્ધતિ છે। પરંતુ આ ત્રણ પરિસ્થિતિમાં કાર્લ પિયર્સનની પદ્ધતિ યોગ્ય નથી, ત્યારે ક્રમાંક સહસંબંધાંકની રીત વધુ યોગ્ય ગણાય। હવે ક્રમાંક સહસંબંધાંક કઈ રીતે શોધાય? તો સૌથી પહેલા ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે બંને ચલ x અને y ની કિંમતોને ક્રમ આપવો જોઈએ। ક્રમ બે રીતે અપાય: ચડતો ક્રમ અથવા ઉતરતા ક્રમ। એક, તમે x અને y બંનેમાં મોટી કિંમતોથી ક્રમ આપવાનું શરૂઆત કરો, અને બીજી રીત, બંને ચલ x અને y માં નાની કિંમતોથી ક્રમ આપવાનું શરૂ કરો। કાં તો મોટી મોટી કિંમતોથી શરૂઆત કરાય અથવા નાની નાની કિંમતોથી ક્રમ આપવાની શરૂઆત કરાય। સામાન્ય રીતે વ્યવહારમાં મોટી કિંમતોથી ક્રમ આપવાનું શરૂ થતું હોય છે। તો સૌથી પહેલા x ની કિંમતોને મોટી કિંમતોથી ક્રમ આપવાનું શરૂ કરો। સૌથી મોટી કિંમત હોય એને પહેલો ક્રમ અપાય, તેનાથી નાનું અવલોકન હોય તેને આપણે બીજો ક્રમ આપીશું, તેના કરતાં પણ નાની કિંમત હોય એને ત્રીજો ક્રમ અપાય। પરંતુ આમ ક્રમ આપતી વખતે જો બે કે તેથી વધુ અવલોકનોનું મૂલ્ય સમાન હોય, તો આ સમાન મૂલ્ય ધરાવતા અવલોકનોને જુદો જુદો ક્રમ ન અપાય।
જો અમુક અવલોકનોનું મૂલ્ય એક સરખું હોય તો તેમને જેટલામાં ક્રમ આપવાના થતા હોય તેની સરેરાશ શોધાય અને આ સમાન મૂલ્ય ધરાવતા અવલોકનોને સરેરાશ ક્રમ અપાય. એક્સની કિંમતોને ક્રમ આપ્યા પછી આપણે વાયની કિંમતોને ક્રમ આપવાના, એને આપણે કહીશું રેન્ક્સ ઓફ વાય. રેન્ક એટલે ક્રમ, તો એક્સના ક્રમાંકો એને આરએક્સ વડે દર્શાવાય, વાયના ક્રમાંકોને આર વાય વડે દર્શાવાય. હવે આ એક્સ અને વાયના ક્રમાંકો વચ્ચેનો તફાવત શોધાય, ડિફરન્સ, એટલે ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય. સૂત્રમાં આપણે જરૂર છે સિગ્મા ડી સ્ક્વેર. સૂત્રમાં આપણે ડી સ્ક્વેરનો સરવાળો જોઈએ છે. તો તમે ડી નો સરવાળો ન કરો તો પણ ચાલે, પણ તમે આપેલા ક્રમ અને આ ક્રમાંકો વચ્ચેનો તફાવત સાચો છે કે નહીં, તો એ ચેક કરવા માટે તમે ડી કિંમતોનો સરવાળો કરો. આ ડી કિંમતોનો સરવાળો 0 જ થવો જોઈએ. જો સિગ્મા ડી 0 આવે તો તમે આપેલા ક્રમ અને ક્રમાંકો વચ્ચેનો તફાવત સાચો છે એમ કહેવાય. આ ક્રમાંકો વચ્ચેના તફાવતો શોધ્યા પછી ડી સ્ક્વેર શોધાય, ક્રમાંકોના તફાવતોના વર્ગો, ડી સ્ક્વેર. અને આ ડી સ્ક્વેરનો આપણે સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. પહેલા એક્સ અને વાયની કિંમતોને ક્રમ આપવાના, એને લખાય આર એક્સ અને આર વાય. ત્યારબાદ ક્રમાંકો વચ્ચેનો તફાવત શોધીશું, ડી ડિફરન્સ બરાબર આર એક્સ માઇનસ આર વાય. ત્યારબાદ છેલ્લી કોલમ ડી સ્ક્વેર, ક્રમાંકોના તફાવતોના વર્ગો. આ ડી સ્ક્વેરનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેરનો ઉપયોગ કરી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધી શકીએ. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટેના 2 સૂત્ર છે. જ્યારે બધા જ અવલોકનો એકબીજાથી જુદા જુદા હોય, બધા અવલોકનો એકબીજાથી જુદા જુદા હોય, એટલે કોઈ પણ અવલોકનનું પુનરાવર્તન થતું ન હોય, તો ત્યારે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1. મિત્રો, તમે એકમાંથી આ ભાગાકાર બાદ કરો એટલે ક્રમાંક સહસંબંધાંક મળે. એકમાંથી આપણે આ ભાગાકાર બાદ કરીશું એટલે ક્રમાંક સહસંબંધાંક મળશે. પરંતુ જો એક્સ અને વાયમાં અમુક અવલોકનોનું પુનરાવર્તન થતું હોય તો ત્યારે શુદ્ધિ અવયવ અથવા સુધારો, કરેક્શન ફેક્ટરનો આપણે ઉપયોગ કરવો પડશે. આ સુધારો શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા એમ ક્યુબ માઇનસ એમ અપોન 12. અહીં એમ એ પ્રાપ્તાંકોનું પુનરાવર્તન દર્શાવે છે. જો કોઈ અવલોકનનું 2 વખત પુનરાવર્તન થતું હોય તો આપણે લખીશું એમ બરાબર 2. જો કોઈ અવલોકનનું 3 વખત પુનરાવર્તન થતું હોય તો એમ બરાબર 3. તો જ્યારે બધા અવલોકનો જુદા જુદા હોય ત્યારે પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો. જ્યારે અમુક સંખ્યાઓનું અમુક અવલોકનોનું પુનરાવર્તન થતું હોય તો ત્યારે આપણે સુધારો, કરેક્શન ફેક્ટરનો ઉપયોગ કરીશું. તો મિત્રો, હવે આપણે ક્રમાંક સહસંબંધાંકના થોડાક ઉદાહરણ જોઈએ. તમને કહ્યું છે કે નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. તો અહીં એક્સ અને વાય ના આપણને અવલોકનો આપેલા છે. આ એક્સ અને વાયના અવલોકનોને આપણે કોલમમાં, સ્તંભમાં ગોઠવીએ. અહીં એક્સની કિંમતો છે 23, 35, 72, 50, 40, 28
12 અને 45. વાયના અવલોકનો છે 36, 58, 44, 29, 80, 62, 55 અને 18. હવે ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે સૌથી પહેલા મિત્રો આ એક્સ અને વાય ને ક્રમ અપાય. આપણે એક્સની કિંમતોને ક્રમ આપીએ. એક્સમાં સૌથી મોટી કિંમતથી ક્રમ આપવાનું શરૂઆત કરીએ. એક્સની સૌથી મોટી કિંમત છે 72. તો આ 72ને પહેલો ક્રમ આપીએ. હવે 72 કરતાં નાની રકમ 50, એને બીજો ક્રમ આપીશું. 50 થી નાની રકમ 45, એને ત્રીજો ક્રમ અપાય. 45 કરતાં નાનું અવલોકન 40, એને ચોથો ક્રમ. હવે 40 થી નાનું અવલોકન 35, એને પાંચમો ક્રમ અપાય. 35 થી નાની રકમ 28, એને છઠ્ઠો ક્રમ. 28 થી નાનું અવલોકન 23, એને સાતમો ક્રમ. અને સૌથી નાનું અવલોકન 12, એને આઠમો ક્રમ અપાય. તો આ રીતે આપણે એક્સની કિંમતોને ક્રમ આપ્યા. હવે મિત્રો આ જ રીતે વાયની કિંમતોને ક્રમ આપીએ. વાયમાં સૌથી મોટું અવલોકન હોય એનાથી શરૂઆત કરાય. તો વાયમાં સૌથી મોટી કિંમત 80, એને પહેલો ક્રમ. હવે 80 થી નાનું અવલોકન 62, એને બીજો ક્રમ. 62 કરતાં નાનું અવલોકન 58, એને આપણે ત્રીજો ક્રમ આપ્યો. 58 થી નાની કિંમત 55, એને ચોથો ક્રમ અપાય. 55 થી નાનું અવલોકન 44, એને પાંચમો ક્રમ આપીએ. 44 થી નાનું અવલોકન 36, એને છઠ્ઠો ક્રમ. 36 કરતાં નાની રકમ 29, એને સાતમો ક્રમ. અને 29 થી નાનું અવલોકન 18, એને આઠમો ક્રમ. તો મિત્રો અહીં આપણે સૌથી પહેલા એક્સ અને વાયની કિંમતોને ક્રમ આપ્યો. જુઓ આ એક્ઝામ્પલમાં એક્સ કે વાય બંને ચલમાં કોઈ પણ અવલોકનનું પુનરાવર્તન થતું નથી. આ બધા અવલોકનો એકબીજાથી અલગ અલગ છે અને માટે આ એક્ઝામ્પલમાં સરેરાશ ક્રમ શોધવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હવે એક્સ અને વાયને ક્રમ આપ્યા પછી આપણે ક્રમાંકો વચ્ચેનો તફાવત ડિફરન્સ બિટવીન રેન્ક્સ આરએક્સ માઇનસ આરવાય શોધીએ. એક્સના ક્રમમાંથી વાયનો ક્રમ બાદ કરાય. એક્સના ક્રમમાંથી વાયનો ક્રમ બાદ કરાય તો આ 7 માઇનસ 6 એટલે 1, 5 માઇનસ 3 એટલે 2, 1 માઇનસ 5 એટલે તફાવત -4, 2 માઇનસ 7 એટલે તફાવત -5, 4 માઇનસ 1 તફાવત 3, 6 માઇનસ 2 એટલે ડિફરન્સ આવશે 4, 8 માઇનસ 4 એટલે તફાવત 4 અને 3 અને 8 નો તફાવત -5. આપણે ક્રમાંકો વચ્ચેનો તફાવત શોધ્યો, પણ આપણી આ બધી ગણતરી સાચી છે? આપણે આપેલા ક્રમ કે ક્રમાંકોના તફાવતો સાચા છે? તો એ ચેક કરવા માટે ડી કિંમતોનો તમારે સરવાળો કરવાનો. આ સિગ્મા ડી 0 થવો જોઈએ. હવે આપણે ક્રમાંકોના તફાવતોના વર્ગો ડી સ્ક્વેર શોધીએ. આ ડીની કિંમતોનો વર્ગ કરો. 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ 4, -4 નો વર્ગ 16, -5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 અને -5 નો વર્ગ 25. હવે આ ડી સ્ક્વેરનો સરવાળો એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર, તફાવતોના વર્ગોનો સરવાળો. આ સિગ્મા ડી સ્ક્વેરનો ઉપયોગ કરી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધી શકીએ. મિત્રો આ એક્ઝામ્પલમાં આપણને
એક્સ અને વાયના 8 અવલોકનો આપેલા હતા, તો n બરાબર 8 અને આ સિગ્મા ડી સ્ક્વેરનો જવાબ આવ્યો 112. આ એક્ઝામ્પલમાં બધા અવલોકનો એકબીજાથી જુદા જુદા છે, તો CF કરેક્શન ફેક્ટરનો ઉપયોગ કરવાનો નથી. એટલે સૂત્ર લખાય R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. એમાં આપણે બે કિંમતો લખીએ. R બરાબર 1 માઇનસ 6 ઇન્ટુ, હવે આ સિગ્મા ડી સ્ક્વેર ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 112. આ દાખલામાં અવલોકનોની સંખ્યા n બરાબર 8, 8નો વર્ગ 64 માઇનસ 1. એટલે આવશે R બરાબર આ 112નો 6 વડે ગુણાકાર 672. આ બંનેની બાદબાકી છે 63, 63નો 8 વડે ગુણાકાર 504. હવે એકમાંથી આ ભાગાકાર બાદ કરીએ. 672 ભાગ્યા 504 એટલે 1.33 અને એકમાંથી 1.33 બાદ કરીએ એટલે ક્રમાંક સહસંબંધાંકનો જવાબ R બરાબર માઇનસ 0.33. તો મિત્રો, આ ક્રમાંક સહસંબંધાંકનો ખૂબ જ સહેલો એક્ઝામ્પલ છે. અહીં બધા જ અવલોકનો એકબીજાથી અલગ અલગ હતા, એટલે બહુ જ સહેલાઈથી આપણે એક્સ અને વાયની કિંમતોને ક્રમ આપી શક્યા. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલી માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. તમને બે ચલ એક્સ અને વાય ના અવલોકનો આપેલા છે. એક્સની કિંમત છે 52, 47, 70, 28, 36, 25, 30, 36 અને 19. જ્યારે વાયની કિંમતો આપી છે 18, 45, 23, 30, 23, 66, 50, 23 અને 70. હવે આના ઉપરથી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો સૌથી પહેલા એક્સ અને વાયના અવલોકનોને આપણે સ્તંભમાં લખીએ. હવે ક્રમાંક સહસંબંધાંક શોધવા સૌથી પહેલા એક્સ અને વાયની કિંમતોને ક્રમ અપાય. ક્રમ આપવા માટે આપણે મોટી કિંમતથી શરૂઆત કરીએ. તો એક્સનું સૌથી મોટું અવલોકન છે 70, એને પહેલો ક્રમ. હવે 70 કરતાં નાની કિંમત 52, એને બીજો ક્રમ અપાય. 52 કરતાં નાની રકમ 47, એને ત્રીજો ક્રમ આપીશું. 47ને આપણે ત્રીજો ક્રમ આપ્યો. હવે 47 થી નાનું અવલોકન એ છે 36. પણ મિત્રો, આ 36 બે વખત છે. જુઓ, આપણે એક્સની 3 કિંમતોને ક્રમ આપી દીધો છે, પણ આ ચોથી અને 5મી કિંમત સરખી છે. જો સમાન અવલોકનો હોય તો એને જેટલામો ક્રમ આપવાનો થતો હોય તેની સરેરાશ શોધી સમાન અવલોકનો સામે સરેરાશ ક્રમ લખવો જોઈએ. બરાબર? તો આપણે અત્યાર સુધી એક્સની 3 કિંમતોને ક્રમ આપી દીધો હતો. હવે આપણે ચોથી અને 5મી કિંમતને ક્રમ આપવાનો હતો. પણ આ ચોથું અને 5મું અવલોકન સમાન છે. આ ચોથું અને 5મું અવલોકન સમાન છે. તો આપણે ચોથો ક્રમ અને 5મો ક્રમ 4 અને 5 ની સરેરાશ શોધીશું. 4 અને 5 ની સરેરાશ એટલે 4 વત્તા 5 ભાગ્યા 2 એટલે 4.5. તો આ સમાન મૂલ્ય ધરાવતા બંને અવલોકનો સામે આપણે સરેરાશ ક્રમ લખ્યો 4.5, 4.5. એમને કેટલામો ક્રમ આપવાનો થતો હતો? ચોથો અને 5મો. તો આપણે 4 અને 5 ની સરેરાશ શોધી આ બંને 36 ની સામે સરેરાશ ક્રમ 4.5 લખ્યો. હવે આપણે 5 કિંમતોને ક્રમ આપી દીધો. કેટલી કિંમતોને ક્રમ અપાઈ ગયો? 5.
તો 5 કિંમતોને ક્રમ અપાઈ ગયો, તો હવે પછીનું જે અવલોકન હોય તેને છઠ્ઠો ક્રમ આપવો જોઈએ. એટલે 36 કરતાં નાની કિંમત 30, એને આપણે છઠ્ઠો ક્રમ આપીશું. 30 કરતાં નાનું અવલોકન 28, એને 7મો ક્રમ. 28 થી નાનું અવલોકન 25, એને 8મો ક્રમ. અને 25 થી નાનું અવલોકન 19, એને 9મો ક્રમ. બરાબર. તો મિત્રો, આ x ની કિંમતોને ક્રમ આપતી વખતે 36 બે વખત આવે છે, અને માટે આ બંનેનો સરેરાશ ક્રમ આપણે ઉપયોગમાં લીધો. ચોથું અને 5મું અવલોકન સરખું હતું, એટલે બંનેની સામે સરેરાશ ક્રમ 4.5 લખ્યો. હવે આ જ રીતે ચલ y ના અવલોકનોને આપણે ક્રમ આપીએ. y ની કિંમતોને ક્રમ આપવા માટે y માં જે સૌથી મોટી કિંમત છે 70, એને પહેલો ક્રમ અપાય. 70 થી નાનું અવલોકન 66, એને બીજો ક્રમ અપાય. 66 કરતાં નાની રકમ 50, એને આપણે ત્રીજો ક્રમ આપીએ. 50 થી નાનું અવલોકન 45, એને ચોથો ક્રમ. અત્યાર સુધી આપણે y ની 4 કિંમતોને ક્રમ આપી દીધો. હવે 45 થી નાની કિંમત એ છે 30, એને 5મો ક્રમ. 30 કરતાં નાનું અવલોકન 23. પણ જુઓ મિત્રો, 23 3 વખત છે. આપણે y ની 5 કિંમતોને ક્રમ આપી દીધો છે. હવે 5 કિંમતોને ક્રમ આપ્યા પછી આપણે આ 3 કિંમતોને ક્રમ આપવાનો છે. આ છઠ્ઠું, 7મું અને 8મું અવલોકન સમાન છે. અગાઉ આપણે 5 કિંમતોને ક્રમ આપી દીધો હતો. હવે આ છઠ્ઠી, 7મી અને 8મી કિંમત એક સરખી છે. તો આપણે છઠ્ઠા, 7મા અને 8મા ક્રમની સરેરાશ શોધીશું. કેટલામી કિંમતો સરખી છે? છઠ્ઠી, 7મી અને 8મી. તો 6, 7 અને 8ની સરેરાશ. આ 3 કિંમતોની સરેરાશ શોધવી હોય તો 3 કિંમતોનો સરવાળો ભાગ્યા 3. છઠ્ઠા, 7મા અને 8મા ક્રમની સરેરાશ, એટલે આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, એટલે આવશે 7. જો તમારે આ રીતમાં સરવાળો કે ભાગાકાર ન કરવો હોય તો જે વચ્ચે હોય એ જ સરેરાશ ક્રમ હોય. એક્સમાં 4 અને 5 ની વચ્ચે હોય 4.5, એટલે આપણે લખ્યું હતું સરેરાશ ક્રમ 4.5. અહીં 6, 7 અને 8, 6, 7 અને 8, તેમાં વચ્ચે શું છે? 7. તો આ 23ની સામે સરેરાશ ક્રમ લખ્યો છે 7. હવે આપણે છઠ્ઠી, 7મી અને 8મી કિંમતને ક્રમ આપી દીધો, તો આગળ જે અવલોકન હોય એને 9મો ક્રમ અપાય. તો 23 થી નાનું અવલોકન 18, એને 9મો ક્રમ. આની પહેલાં જે આપણે એક્ઝામ્પલ ગણ્યો એમાં બધા અવલોકનો એકબીજાથી અલગ અલગ હતા, એટલે સરેરાશ ક્રમ આપવાની જરૂર નહોતી. આ ઉદાહરણમાં એક્સમાં 36 બે વખત છે, વાયમાં 23 3 વખત છે. તો આપણે સરેરાશ ક્રમનો ઉપયોગ કર્યો. હવે ક્રમાંકો આપ્યા પછી આપણે ક્રમાંકો વચ્ચેનો તફાવત, ડિફરન્સ ડી શોધીએ. ડી શોધવા માટે આ એક્સના ક્રમમાંથી વાયનો ક્રમ બાદ કરાય. RX માઇનસ RY, 2 માઇનસ 9 એટલે માઇનસ 7, 3 માઇનસ 4 એટલે માઇનસ 1, 1 માઇનસ 7 એટલે માઇનસ 6. તો આપણે આ એક્સના ક્રમમાંથી વાયના ક્રમ બાદ કરી ક્રમાંકો વચ્ચેના તફાવતો શોધ્યા. આ ડી કિંમતોનો સરવાળો હંમેશા 0 થવો જોઈએ. હવે તફાવતોના વર્ગો કરીએ, ડી સ્ક્વેર શોધીએ. માઇનસ 7નો વર્ગ 49, માઇનસ 1નો વર્ગ એટલે 1, માઇનસ 6નો વર્ગ એટલે 36. તો આ ડી કિંમતોના વર્ગ શોધીએ, ડી સ્ક્વેર શોધીએ.
આ ડી સ્ક્વેરનો સરવાળો એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. ડી એટલે ક્રમાંકો વચ્ચેનો તફાવત, ડી સ્ક્વેર ક્રમાંકોના તફાવતોના વર્ગો અને સિગ્મા ડી સ્ક્વેર ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. તો આ સિગ્મા ડી સ્ક્વેર છે 211.5. હવે મિત્રો આ ઉદાહરણમાં બધા અવલોકનો એકબીજાથી જુદા જુદા નહોતા. અમુક અવલોકનોનું પુનરાવર્તન થયું છે, તો આપણે કરેક્શન ફેક્ટર સુધારાનો ઉપયોગ કરવો પડશે. આ ઉદાહરણમાં એક્સમાં 36નું પુનરાવર્તન થયું અને વાયમાં 23નું પુનરાવર્તન થયું. આ પુનરાવર્તનની સંખ્યા એને દર્શાવાય એમ વડે. એમ એટલે પુનરાવર્તનની સંખ્યા. તો એક્સમાં 36 2 વખત આવે છે, તો એમ બરાબર 2. અને વાયમાં 23નું 3 વખત પુનરાવર્તન થાય છે, તો એમ બરાબર 3. હવે આપણે ગણતરી કરવાની છે એમ ક્યુબ માઇનસ એમ અપોન 12. તો પહેલાં આપણે આ સૂત્રમાં એમ ની જગ્યાએ 2 લખીએ. એમ બરાબર 2 લખીએ એટલે 2 ની 3 ઘાત 8, 8 માઇનસ 2 એટલે 6 અને 6 ભાગ્યા 12 એટલે 0.5. પછી આ 23નું 3 વખત પુનરાવર્તન થયું, તો અહીં આપણે એમ બરાબર 3 લખીએ. આ બંને જગ્યાએ એમ ની કિંમત 3 લખીએ એટલે આવશે 3 ની 3 ઘાત માઇનસ 3 ભાગ્યા 12. હવે 3 ની 3 ઘાત 27, 27 માઇનસ 3 એટલે 24, 24 ભાગ્યા 12 એટલે 2. તો આ બંને કિંમતોનો તમે સરવાળો કરો, એને કહેવાય CF. CF બરાબર સિગ્મા એમ ક્યુબ માઇનસ એમ અપોન 12. આ બે કિંમતોનો આપણે સરવાળો કર્યો, એ આવે છે 2.5. તો હવે આપણી પાસે 3 કિંમતો થઈ. n બરાબર 9, સિગ્મા ડી સ્ક્વેર તફાવતોના વર્ગોનો સરવાળો 211.5 અને અહીં CF બરાબર 2.5. તો ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર R બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. અમુક અવલોકનોનું પુનરાવર્તન થયું એટલે આ સૂત્રમાં અહીં આપણે CF ઉમેરાય, સુધારો ઉમેરાય. હવે એમાં સિગ્મા ડી સ્ક્વેર, CF અને n આ 3 કિંમતો લખીશું એટલે આવશે 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેરનો સરવાળો 211.5 પ્લસ CF, આપણે હમણાં CFની ગણતરી કરી 2.5. આ એક્ઝામ્પલમાં અવલોકનોની સંખ્યા n બરાબર 9, કૌંસમાં 9નો વર્ગ 81, આ 9નો વર્ગ 81 માઇનસ 1. આગળ ગણતરી જોઈએ. R બરાબર 1 માઇનસ 6 ઇન્ટુ 211.5 વત્તા 2.5, આ બંનેનો સરવાળો 214 અને છેદમાં આ બાદબાકી છે 80. 80નો 9 સાથે ગુણાકાર, તો R બરાબર 1 માઇનસ, હવે બંને ગુણાકાર કરીએ, 6નો 214 સાથે ગુણાકાર એટલે 1284. 9નો 80 વડે ગુણાકાર 720. તો R બરાબર 1 માઇનસ, આ 1માંથી ભાગાકાર બાદ કરાય, આ બંનેનો ભાગાકાર છે 1.78 અને 1માંથી 1.78 બાદ કરીએ એટલે ક્રમાંક સહસંબંધાંક મળશે R બરાબર માઇનસ 0.78 માઇનસ 0.78. તો મિત્રો આ બે ઉદાહરણો પરથી તમને બંને સૂત્રનો ખ્યાલ આવી ગયો હશે. પહેલા એક્ઝામ્પલમાં બધા જ અવલોકનો જુદા જુદા હતા, કોઈ અવલોકનનું પુનરાવર્તન થતું નહોતું, એટલે આપણે CF
નો ઉપયોગ કર્યો નહોતો. આ બીજા એક્ઝામ્પલમાં અમુક અવલોકનોનું પુનરાવર્તન થતું હતું, તો આપણે સુધારો CF નો ઉપયોગ કર્યો. ત્રીજું એક ઉદાહરણ જોઈએ. નીચે આપેલી માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. અહીં x ની કિંમતો છે 15, 90, 66, 25, 42, 28, 37 અને 42. જ્યારે ચલ રાશિ y ના અવલોકનો છે 23, 30, 45, 14, 30, 26, 30 અને 30. આ માહિતી પરથી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે x અને y ની કિંમતોને સ્તંભમાં કોલમમાં ગોઠવીએ. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે પહેલાં rx અને ry શોધાય. સૌથી પહેલાં આપણે x અને y ની કિંમતોના ક્રમાંકો લખીએ. ક્રમાંકો આપવા માટે, રેન્ક્સ આપવા માટે મોટી કિંમતથી શરૂઆત કરીએ. તો x માં સૌથી મોટું અવલોકન 90, એને પહેલો ક્રમ. હવે 90 કરતાં નાની કિંમત 66, એને બીજો ક્રમ આપ્યો. 66 કરતાં નાનું અવલોકન 42, પણ 42 બે વખત છે. મિત્રો જુઓ, અહીં આપણે x ની બે કિંમતોને ક્રમ આપી દીધો છે. હવે પછીની જે બે કિંમતો હોય એને ત્રીજો અને ચોથો ક્રમ આપવો જોઈએ. પરંતુ આ ત્રીજું અને ચોથું અવલોકન સરખું છે. આ બંને અવલોકનોનું મૂલ્ય સમાન છે. તો સમાન મૂલ્ય ધરાવતા અવલોકનોને જુદો જુદો ક્રમ ન અપાય. એમને જેટલામો ક્રમ આપવાનો થતો હોય તેની સરેરાશ શોધો અને સરખી કિંમતો સામે સરેરાશ ક્રમ લખો. આપણે x ની બે કિંમતોને ક્રમ આપી દીધો હતો. હવે આ ત્રીજી અને ચોથી કિંમત સરખી છે, તો આપણે ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ, ત્રીજા અને ચોથા ક્રમની સરેરાશ શોધીએ. 3 + 4 / 2, તો 3 અને 4 ની સરેરાશ આવશે 3.5. તો આ 42 ની સામે સરેરાશ ક્રમ લખ્યો 3.5. ત્રીજો ક્રમ પણ નહીં, ચોથો ક્રમ પણ નહીં, 3 અને 4 નો સરેરાશ ક્રમ લખ્યો 3.5. હવે કેટલી કિંમતોને ક્રમ અપાઈ ગયો? ત્રીજી અને ચોથી. આપણે 4 અવલોકનોને ક્રમ આપી દીધો છે. તો હવે પછીનું જે અવલોકન હોય એને 5મો ક્રમ આપવો જોઈએ. તો 42 થી નાનું અવલોકન 37, એને 5મો ક્રમ. 37 થી નાનું અવલોકન 28, એને 6ઠ્ઠો ક્રમ. 28 થી નાની કિંમત 25, એને 7મો ક્રમ. અને 25 થી નાનું અવલોકન 15, એને 8મો ક્રમ. બરાબર. જો મિત્રો, અહીં x માં 42 બે વખત છે. આ ત્રીજું અને ચોથું અવલોકન સરખું હતું. તો 42 ની સામે આપણે 3 પણ ન લખ્યું, 4 પણ ન લખ્યું. ત્રીજા અને ચોથા ક્રમની સરેરાશ 3.5 આપણે લખી. હવે આવી જ રીતે y ની કિંમતોને ક્રમ આપીએ. y માં સૌથી મોટું અવલોકન હોય એને પહેલો ક્રમ અપાય. તો y માં સૌથી મોટું અવલોકન છે 45, એને પહેલો ક્રમ. 45 કરતાં નાની રકમ એ છે 30. પણ મિત્રો જુઓ, 30 4 વખત આવે છે. અહીં આપણે y ની હજુ એક જ કિંમતને ક્રમ આપ્યો હતો. આ પહેલી કિંમતને ક્રમ અપાઈ ગયો. હવે બીજી, ત્રીજી, ચોથી અને 5મી કિંમત સરખી છે. કેટલામું અવલોકન સમાન છે? બીજું, ત્રીજું, ચોથું અને 5મું. તો આપણે 2, 3, 4 અને 5મા ક્રમની સરેરાશ શોધવી જોઈએ.
જો આ 4ની સરેરાશ શોધવી હોય તો ચારેયનો સરવાળો ભાગ્યા 4, 2, 3, 4 અને 5 નો સરવાળો ભાગ્યા 4, તેનો સરેરાશ ક્રમ આવશે 3.5. આ સરવાળો ન કરવો હોય તો વચ્ચેની કિંમત શોધવાની. 2, 3, 4, 5, 2, 3, 4, 5 ની વચ્ચે હોય 3.5, તો આ 30ની સામે એનો સરેરાશ ક્રમ લખાય 3.5. કુલ કેટલી કિંમતોને ક્રમ આપી દીધા? તો આપણે વાયમાં કુલ 5 કિંમતોને ક્રમ આપી દીધા છે. એટલે હવે પછીનું જે અવલોકન હોય એને છઠ્ઠો ક્રમ આપવો જોઈએ. તો 30 કરતા નાનું અવલોકન 26 એને છઠ્ઠો ક્રમ, 26 થી નાનું અવલોકન 23 એને 7મો ક્રમ, અને 23 થી નાનું અવલોકન 14 એને 8મો ક્રમ. એક્સમાં 42નું 2 વખત પુનરાવર્તન થતું હતું. એક્સમાં આ ત્રીજું અને ચોથું અવલોકન સરખું હતું, તો આપણે 42ની સામે સરેરાશ ક્રમ 3.5 લખ્યો. વાયમાં 4 કિંમતો સરખી હતી, 30, 30, 30, 30. વાયમાં આ બીજું, ત્રીજું, ચોથું અને 5મું અવલોકન સમાન હતું, તો આપણે 2, 3, 4 અને 5 ની સરેરાશ શોધી. એ સરેરાશ હતી 3.5, તો આપણે 30ની સામે સરેરાશ ક્રમ 3.5 લખ્યો. કેટલામું અવલોકન સમાન છે એ વિચારશો એટલે એનો સરેરાશ ક્રમ સહેલાઈથી મળશે. આ અવલોકનોને ક્રમાંકો આપ્યા પછી આપણે ક્રમાંકો વચ્ચેના તફાવત, ડિફરન્સ બિટવીન રેન્ક્સ, ડી શોધીએ. ડી શોધવા માટે એક્સના ક્રમમાંથી વાયનો ક્રમ બાદ કરાય. 8 - 7 એટલે 1, પછી 1 - 3.5 એટલે તફાવત -2.5. આ 2 - 1 એટલે તફાવત આવશે 1. તો આ રીતે એક્સ અને વાયના ક્રમાંકો વચ્ચેનો તફાવત એને કહેવાય ડિફરન્સ ડી. હવે તફાવતોના વર્ગ કરીએ, પણ તમે આ વર્ગ શોધો એ પહેલાં અહીં સુધીની તમારી ગણતરી સાચી છે? તો એ તપાસવા માટે ડી કિંમતોનો સરવાળો કરવો જોઈએ. હંમેશા સિગ્મા ડી કેટલો આવે? સિગ્મા ડી હંમેશા 0 આવે. આ 0 મૂકી નહીં દેવાનું, તમારે ચેક કરી લેવાનું કે આ ક્રમાંકોના તફાવતોનો સરવાળો 0 છે. જો આ સરવાળો 0 હોય તો તમારી અહીં સુધીની ગણતરી સાચી છે એમ કહેવાય. હવે તફાવતોના વર્ગો કરો. આ ડી કિંમતોના વર્ગ, 1નો વર્ગ 1, -2.5 નો સ્ક્વેર 6.25, 1નો વર્ગ એટલે 1, આ -1નો વર્ગ 1. તો આપણે ડી કિંમતોના સ્ક્વેર્સ કર્યા. આ ડી સ્ક્વેરનો સરવાળો એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. અહીં સિગ્મા ડી સ્ક્વેર છે 11.50. પણ આ ઉદાહરણમાં પણ એક્સ અને વાયમાં અમુક અવલોકનોનું પુનરાવર્તન થાય છે. જો અમુક અવલોકનોનું પુનરાવર્તન થતું હોય તો આપણે CF સુધારાનો ઉપયોગ કરવો પડે. મિત્રો, આ ઉદાહરણમાં 2 અવલોકનોનું પુનરાવર્તન થયું. એક્સમાં 42નું પુનરાવર્તન થયું, વાયમાં 30નું પુનરાવર્તન થયું. જુઓ, એક્સમાં 42 2 વખત આવે છે. 42નું 2 વખત પુનરાવર્તન થયું, તો અહીં m બરાબર 2. વાયમાં 30નું 4 વખત પુનરાવર્તન થયું, તો m બરાબર 4. હવે આપણે ગણતરી કરવાની છે m³ -m/12. m એટલે પ્રાપ્તાંકનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યા. તો અહીં 42નું 2 વખત પુનરાવર્તન થાય છે. m બરાબર 2 લખાય, એટલે 2^3 -2/12. આ 2^3 એટલે 8.
8માંથી 2 બાદ કરો 6 અને 6 ભાગ્યા 12 એટલે 0.5. પછી વાયમાં 30નું 4 વખત પુનરાવર્તન થયું, તો આ સૂત્રમાં આપણે m બરાબર 4 લખીએ. 4ની 3 ઘાત, 4ની 3 ઘાત એટલે 64. 64માંથી 4 બાદ કરો એટલે આવશે 60. 60નો 12 વડે ભાગાકાર કરીએ એટલે આવશે 5. અને આ બંને કિંમતોનો તમે સરવાળો કરો, એને કહેવાય કરેક્શન ફેક્ટર, સુધારો, સિગ્મા m ક્યુબ માઇનસ m અપોન 12. તો આ બંનેનો સરવાળો 5.5 થાય છે, એટલે CF બરાબર 5.5. હવે 3 કિંમતો છે, n બરાબર 8, સિગ્મા ડી સ્ક્વેર 11.5 અને CF બરાબર 5.5. તો મિત્રો આ 3 કિંમતો હવે આપણે ક્રમાંક સહસંબંધાંકના સૂત્રમાં લખીએ. ક્રમાંક સહસંબંધાંક r બરાબર 1 માઇનસ 6 કૌંસમાં આ સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ 11.5 પ્લસ આપણે આ CFની કિંમત શોધી છે, એ CFની કિંમત 5.5 છેદમાં અવલોકનોની સંખ્યા n બરાબર 8 કૌંસમાં 8નો વર્ગ 64 માઇનસ 1. સાદું રૂપ આપીએ તો r બરાબર 1 માઇનસ આ 11.5 અને 5.5 નો સરવાળો 17. અહીં 63નો 8 વડે ગુણાકાર એટલે 1 માઇનસ આ 17નો 6 વડે ગુણાકાર 102 અને 63નો 8 વડે ગુણાકાર 504. આ ભાગાકાર કરીએ 102 ભાગ્યા 504 એટલે આવશે 0.20 અને 1માંથી આ ભાગાકાર 0.20 બાદ કરો એટલે ક્રમાંક સહસંબંધાંક મળે 0.80 અથવા 0.8. તો મિત્રો આપણે બંને સૂત્રનો ઉપયોગ થાય એવા આ ઉદાહરણ જોયા. પ્રથમ ઉદાહરણમાં બધા અવલોકનો એકબીજાથી અલગ અલગ હતા, કોઈ જ અવલોકનનું પુનરાવર્તન થતું નહોતું. તો પહેલા એક્ઝામ્પલમાં CF નો ઉપયોગ કરવાની જરૂર નહોતી. આ બીજા અને ત્રીજા એક્ઝામ્પલમાં અમુક અવલોકનોનું પુનરાવર્તન થતું હતું, તો આપણે CF સુધારાનો ઉપયોગ કરી ક્રમાંક સહસંબંધાંક ગણ્યો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં હજુ પણ વધારે પ્રેક્ટિસ માટે આપણે ક્રમાંક સહસંબંધાંકના બીજા એક્ઝામ્પલ્સ જોઈશું. થેન્ક યુ.